નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. સુરતમાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી. ભારે પવનથી વૃક્ષો પડતા વાહનોને નુકસાન. ડુમસ રોડ પર લગ્નનું સેટ ધારાશાહી. પર્વત પાટિયામાં હોર્ડિંગ પડતા યુવકનું મોત. અડાજણમાં ચૈત્ર નવરાત્રીની ભક્તિમય ઉજવણી. શ્રી વાંશી આર્ટ સ્ટુડિયોમાં 9 દિવસ આરતી આયોજન. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોની હાજરી. ભક્તિ સાથે કલા સંસ્કૃતિનો અનોખો સમન્વય. જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ટ્રાફિક દબાણ અને ભેળસેળ ખોરાક મુદ્દે ચર્ચા. જનપ્રતિનિધિઓના પ્રશ્નોના ઝડપી નિકાલની સૂચના. વિકાસ કાર્યો ઝડપથી પૂર્ણ કરવા અધિકારીઓને આદેશ. વર્ષ જૂના મર્ડર કેસમાં ફરાર આરોપી ઝડપાયો. 50 રૂપિયાની ઉઘરાણીમાં બબલુની હત્યા. ઝારખંડના જંગલમાંથી આદિવાસી વેશમાં પકડાયો. વરાછા પોલીસની 7 દિવસની ઓપરેશનમાં સફળતા. અને રિક્ષામાં પેસેન્જર બની ચોરી કરતી ગેંગ ઝડપાઈ. વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતી ટોળકીનો પર્દાફાશ. ક્રાઇમ બ્રાન્ચે 4 આરોપીઓ સાથે મહિલાને ઝડપી. 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરતમાં ગઈકાલે અચાનક આવેલા મિની વાવાઝોડાએ શહેરમાં તબાહી મચાવી દીધી હતી. ભારે પવન અને ધૂળભરી આંધીએ અનેક વિસ્તારોમાં નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થતા વાહનોને પણ નુકસાન થયું હતું. અનેક જગ્યાએ પાર્ક કરેલી કાર અને બાઇકો વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડુમસ રોડ પર આવેલા એક આલિશાન પાર્ટી પ્લોટમાં લગ્નનો ભવ્ય સેટ ભારે પવનને કારણે ધરાશાયી થઈ ગયો હતો. આખો સેટ ધરાશાયી થતા આયોજનકારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. માત્ર સંપત્તિ જ નહીં, પરંતુ આ મિની વાવાઝોડું જાનલેણ સાબિત થયું હતું. પર્વતપાટિયા વિસ્તારમાં એક યુવક પર હોર્ડિંગ પડી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. શહેરમાં ગઈકાલે અચાનક આવેલા મિની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી હતી. જોરદાર પવન અને ધૂળભરી આંધીએ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યાપક નુકસાન પહોંચાડ્યું હોવાનું સામે આવ્યું છે. આ અચાનક આવેલા વાતાવરણ પરિવર્તનથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ભારે પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે રસ્તા પર પાર્ક કરાયેલા વાહનોને નુકસાન થયું હતું. અનેક કાર અને બાઇકો વૃક્ષો નીચે દબાઈ જતા માલિકોને નુકસાન ભોગવવું પડ્યું હતું. કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પણ ખોરવાયો હતો. ડુમસ રોડ પર આવેલા એક આલિશાન પાર્ટી પ્લોટમાં લગ્ન માટે તૈયાર કરાવાયેલા ભવ્ય સેટ પણ પવનના ઝાટકાથી ધરાશાયી થઈ ગયો હતો. આખો સેટ પલટાઈ જતા આયોજનકારને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના સમયે સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. આ મિની વાવાઝોડું માત્ર સંપત્તિને જ નહીં, પરંતુ માનવ જીવન માટે પણ ખતરનાક સાબિત થયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં એક યુવક પર હોર્ડિંગ પડી જતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસન સતર્ક બન્યું છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. સાથે જ નાગરિકોને પણ આવી પરિસ્થિતિમાં સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. હાલ જે ગઈકાલે જે સુરતમાં મિની વાવાઝોડુંને જે ત્રાટક્યો હતો, જેને લઈને સમગ્ર શહેર સહિત સુરતમાં વાવાઝોડુંને અસર જોવા મળ્યું હતું. જે વાવાઝોડું હતું પ્રતિ કલાક 45 થી 50 કિલોમીટર ફૂંકાયું હતું. જે વાવાઝોડુંના કારણે જે ડુમસ ખાતે આવેલું સરોવર પાર્ટી પ્લોટ હતું, પાર્ટી પ્લોટમાં અચાનક જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ધરાશાય થઈ ગયું હતું. જે સમગ્ર સ્ટેજને જો આપણે હાલત જોઈએ તો તે ધરાશાય જોવા મળી રહ્યું છે. જેને એંગલો હોય કે જે પાઇપો હોય બહાર નીકળી ગયા છે, જેને કારણે જે પાર્ટી પ્લોટના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થવાનું જ્યારે વારો આવ્યો છે. જેને કારણે જે પાર્ટી પ્લોટ છે, જે સુરતના ડુમસ ખાતે આવેલું સુવર્ણ પાર્ટી પ્લોટ છે, જેના કારણે જે વાવાઝોડું આવ્યું હતું, વાવાઝોડુંના કારણે સમગ્ર જે પાર્ટી પ્લોટ ધરાશાયી થઈ ગયો છે. જે સ્ટેજ બનાવવામાં જે ડેકોરેટ કરવામાં આવે છે, જે પાર્ટી પ્લોટ લગ્ન સર્જનમાં ચાલે છે, જેને લઈને જે વાવાઝોડુંના કારણે જે
તે જ ધરાશાયી થયું. આપણે જે લાઇટ બતાવવા માંગે છે, જે ડેકોરેટમાં આવે છે, એ બી તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે. જે પવનના લીધે જે સ્ટેટ પડી ગયો હતો, જેના કારણે જે સ્ટ્રીટ લાઇટના પોલ હોય એ બી ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે ક્યાંક જે લગન પાર્ટી પ્લોટ માલિક હતા એમને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. જ્યારે જે વાવાઝોડુંના કારણે સમગ્ર સુરત શહેરમાં જે વૃક્ષો ધરાશાયી થયા હતા, કે ગાડી ઉપર પડ્યા હતા, અને ખાસ કરીને એક દુઃખદ ઘટના બી સામે આવી હતી, જ્યારે પરોઢ પાટિયા ખાતે એક યુવક જ્યારે પોતાનો ધંધો કરી રહ્યો હતો, જ્યારે અચાનક વાવાઝોડું આવવાના કારણે જે યુવક પર જે સુરત મહાનગરપાલિકાનો પોલ પડી જતા એમને બી એના પર પડી જતા, જેને એ મોતને ભેટ્યો હોય. જ્યારે સમગ્ર વાવાઝોડું સુરતમાં કહેર મચાવ્યું હતું, જેના કારણે વાવાઝોડુંના કારણે સમગ્ર શહેર તહેસ-નહેસ થઈ ગયું હતું. રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. સુરતના અડાજણ વિસ્તારમાં ચૈત્ર નવરાત્રીની ભક્તિમય ઉજવણી જોવા મળી રહી છે. શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા 9 દિવસ સુધી માતાજીની આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટુડિયો સંચાલિકા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા કલા અને સંસ્કૃતિ સાથે ભક્તિને જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી માતાજીની આરાધના કરી હતી. 9 દિવસ સુધી ચાલનારા આ આયોજનમાં ભક્તોને આરતીમાં જોડાઈ આશીર્વાદ મેળવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં ચૈત્ર નવરાત્રીનો પવિત્ર પ્રારંભ થયો છે. માતાજીની આરાધના અને ભક્તિનો આ 9 દિવસનું પર્વ ભક્તોમાં નવી ઉર્જા અને આસ્થા જગાવે છે. પ્રથમ દિવસે ખાસ કરીને માતાજીની સ્તુતિ માટે વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ પાવન અવસર પર સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા વિશેષ આરતી અને ભક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાંશી આર્ટ સ્ટુડિયોના સંચાલિકા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા હંમેશા કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે, અને આ વખતે પણ તેમણે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ભક્તિમય માહોલ સર્જ્યો હતો. પ્રથમ દિવસે માતાજીની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી. ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરી અને સ્ટુડિયો પરિસરમાં ભક્તિનો માહોલ છવાયો હતો. આરતી સાથે સાથે ભક્તિમય નૃત્ય દ્વારા માતાજીને વંદન કરવામાં આવ્યું હતું, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે સમગ્ર 9 દિવસ દરમિયાન દરરોજ માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા આયોજિત આ ચૈત્રી નવરાત્રી ઉત્સવ માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો એક સુંદર પ્રયાસ છે. મારો આર્ટ સ્ટુડિયો ઘણા આર્ટ કલ્ચરમાં ખૂબ જ આગળ કંઈ ને કંઈ કરવાની કોશિશ કરતું રહે છે. આજે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આજે ગુજરાતીઓ માટે ચૈત્રી નવરાત્રનો પ્રથમ દિવસ છે. ચૈત્રી નવરાત્ર એટલે માતાજીનો પવિત્ર દિવસ, અને આજે આ પહેલા દિવસે અહીં આજે અમે પણ માતાજીની સ્તુતિ માટે કંઈક ને કંઈક રીલ અને નૃત્યની રીતે કંઈક ને કંઈક કરીએ છીએ. તેની ઉપરાંત આજે અમે શિવાંશી આર્ટ સ્ટુડિયોમાં માતાજીની આરતીનું આયોજન કર્યું છે, અને આ 9 દિવસ આરતી અહીં શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે અમે આયોજિત કરી છે. દરેકે દરેક જે માતાજીના ભક્ત છે, જે લોકોને જે પણ ઈચ્છા હોય આવીને અહીં હાજરી આપવી હોય, આરતીમાં ભાગ લેવો હોય, તો એ લોકોને હું વિનંતી કરીશ કે આવો અને માતાજીની આરતીમાં અમારો સાથ આપો. જય માતાજી. જય માતાજી. આયોજનમાં દરેક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે કે તેઓ પોતાની શ્રદ્ધા અનુસાર હાજરી આપી શકે અને માતાજીની આરતીમાં જોડાઈ આશીર્વાદ મેળવી શકે. આ સાથે જ આ પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ રીતે અડાજણ ખાતે શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા આયોજિત ચૈત્ર નવરાત્રીનો ઉત્સવ ભક્તિ, સંસ્કૃતિ અને સામાજિક એકતાનો અદ્ભુત નજારો રજૂ કરી રહ્યો છે, જે શહેરમાં સકારાત્મક સંદેશ ફેલાવી રહ્યું છે. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને ટ્રાફિક સમસ્યા, દબાણો દૂર કરવા,
ભેળસેળ યુક્ત ખોરાક સામે કાર્યવાહી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત કામો ઝડપથી પૂર્ણ કરવા મુદ્દે ભાર મૂકવામાં આવ્યો હતો. સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટરના સભાખંડમાં મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાની સૂચના આપી હતી. ધારાસભ્ય અરવિંદ રાણાએ અશાંત ધારા કાયદા હેઠળ મિલકત દબતેલ કરતા પહેલા આસપાસ રહેનારા લોકોના અભિપ્રાય લેવામાં આવે તથા બોર્ડ કે બેનર લગાવીને મિલકતની વિગતો જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. કતારગામના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાએ અમરોલી નજીક અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કેનાલનું નાળું પહોળું કરવા માટેની રજૂઆત કરી હતી. આ ઉપરાંત કતારગામ વિસ્તારમાં વાહનોમાં ફ્રૂટનું વેચાણ કરતા ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોવાથી દબાણો દૂર કરવા તથા ડભોલી 4 રસ્તા નજીક રોંગ સાઇડ પર ગાડી ચલાવનારા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારીએ પોલીસ અધિકારીઓને જરૂરી કામગીરી કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત ધારાસભ્યએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને ભેળસેળ યુક્ત ખોરાક વેચનારાઓ વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ફરસાણની બનાવટમાં તેલનો વારંવાર ઉપયોગ કરવામાં આવતો હોવાથી આવા લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારીએ લંબે હનુમાન રોડ પરનું ગરનાળું લાંબા સમયથી બંધ છે અને આ રોડ પર મેટ્રોની કામગીરીના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જે સંદર્ભે તે સ્થળે કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોય તેવા સ્થળોએ બેરિકેડ હટાવવાની રજૂઆત કરી હતી. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના લેખિત પ્રશ્નોની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ બારડોલી નગરપાલિકા હદ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજની કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે, જે સત્વરે પૂર્ણ કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત હરિપુરા કોસાડી તાપી નદી ઉપરના બ્રિજ અંગેની કામગીરી સત્વરે પૂર્ણ કરવાની રજૂઆત સંદર્ભે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે આગામી તારીખ 31મી મે સુધીમાં પૂર્ણ કરવામાં આવનાર હોવાનું કહ્યું હતું. બારડોલી, પલસાણા અને 84 તાલુકાના ગામોમાંથી પસાર થતી ખાડી કોતર કાંસોની સાફ સફાઈની કામગીરી કરવાની રજૂઆત સંદર્ભે ડ્રેનેજ વિભાગના અધિકારીએ 10 સ્થળે કામ શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય સ્થળે સાફ સફાઈની કામગીરી કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. TKBSN રોડ પર બારડોલી સ્મશાન ભૂમિની સામે વેજનાથ પાટિયા પાસે તથા સરભોણ બાયપાસ પાસે સ્પીડ બ્રેકર મૂકવાની રજૂઆત કરી હતી. બેઠકમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, સંયુક્ત માહિતી નિયામક અરવિંદ મછાર, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવતા વધુ એક મોટી સફળતા પોલીસને મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝારખંડના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે થયેલી હત્યાના કેસમાં આરોપી વર્ષોથી નાસ્તો ફરતો હતો અને આદિવાસી વેશમાં છુપાઈને રહેતો હતો. જોકે પોલીસની સૂચિત કામગીરી અને સતત મોનિટરિંગના કારણે અંતે આરોપી પોલીસના હાથે ચડી ગયો છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવતા વધુ એક નોંધપાત્ર સફળતા મળી છે. વરાછા પોલીસ સ્ટેશનની ટીમે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી છે. મળતી માહિતી મુજબ વર્ષ 2008માં વરાછા વિસ્તારમાં માત્ર 50 રૂપિયાની ઉઘરાણીના મામલે બબલુ નામના વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલો આરોપી રાજેશ ઉર્ફે રાકેશ રોશન ઘટના બાદથી જ પોલીસની પકડથી દૂર રહીને વર્ષો સુધી નાસ્તો ફરતો હતો. પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી હતી, છતાં લાંબા સમય સુધી તે હાથ લાગ્યો નહોતો. આ કેસમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે વરાછા પોલીસને આરોપી અંગે ચોક્કસ બાતમી મળી કે તે ઝારખંડ રાજ્યના દુમકા જિલ્લાના જંગલ વિસ્તારમાં છુપાયો છે. માહિતીના આધારે પોલીસની વિશેષ ટીમ બનાવવામાં આવી અને ટીમે અત્યંત સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધર્યું. પોલીસ ટીમે સતત 7 દિવસ સુધી જંગલ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વોચ રાખી
આરોપી પોતાને બચાવવા માટે આદિવાસીનો વેશ ધારણ કરીને જંગલમાં રહેતો હતો, જેથી તેની ઓળખ છુપાય. છતાં પોલીસની તીવ્ર નજર અને સુનિશ્ચિત આયોજનના કારણે અંતે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી. वराछा पुलिस स्टेशन ने 18 साल पहले एक जो मर्डर का बनाव बना था, उसके आरोपी को झारखंड से दुमका के जंगलों से 7 दिन वहां रह के पकड़ा है. और घटना की विगत ऐसी है कि सन 2008 में एक इंसान जिसका नाम बबलू था, उससे 50 रुपए की उघरानी करने के चक्कर में एक आदमी राजेश उर्फ राकेश रोशन सन ऑफ जयराम राय, इसने इस आदमी का बबलू का मर्डर कर दिया था. और ये 2008 से ही फरार था. और पिछले 10 दिन से हमें कुछ इन्फॉर्मेशन मिली थी कि ये यहाँ पे हो सकता है, तो वराछा की टीम वहाँ पे गई और 7 दिन लगातार वहाँ पे जंगल में उसका खोजबीन किया, क्योंकि वहाँ पे टेक्निकल सर्वेलेंस थोड़ा सा मुश्किल हो रहा था. इसलिए वहाँ पे लोकल लोगों से हेल्प लेके और वेश पलटी करके वहाँ पे जंगलों में घूम के इस आदमी तक पहुंचा और इस आदमी को पकड़ के हम ले आए हैं. ये CRPC 70 के मुजब वांटेड आरोपी था और काफी मेहनत करके वराछा पुलिस ने इसको पकड़ा है और इसके लिए वराछा पुलिस स्टेशन को मैं कॉन्ग्रेचुलेट करता हूँ. આ રીતે વરાછા પોલીસે 18 વર્ષ જૂના હત્યાના ગુનામાં ફરાર રહેલા ખૂંખાર આરોપીને ઝારખંડના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. 7 દિવસ સુધી સતત વોચ રાખી અને સુનિયોજિત રીતે ઓપરેશન પાર પાડતા પોલીસને અંતે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ ગુનાને લગતી વધુ તપાસ પણ શરૂ કરવામાં આવી છે. તો હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત શહેરમાં વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવી રિક્ષામાં પેસેન્જર બની ચોરી કરતી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડી પોલીસે 12 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. આરોપીઓ ખાસ કરીને એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી કટર વડે દાગીના કાપીને ચોરી કરતા હતા. શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારોમાં 14 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલી આ ગેંગને ઝડપી પાડતા પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી રિક્ષામાં પેસેન્જર બની ચોરી કરતી ગેંગનો અંતે પર્દાફાશ થયો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મહિલા સહિત કુલ 4 આરોપીઓને ઝડપી પાડી 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આ ગેંગ રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારોમાં સક્રિય હતી. આરોપીઓ રિક્ષાના નંબર પ્લેટ સાથે છેડછાડ કરી પેસેન્જર તરીકે સ્વાંગ રચે છે અને ખાસ કરીને એકલી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરતા હતા. મહિલા આરોપી પોતાના નાના બાળક સાથે બેસીને સહાનુભૂતિ મેળવતી અને ત્યારબાદ તકનો લાભ લઈ કટર વડે સોનાના દાગીના કાપીને ચોરી કરી લેવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓલપાડ જહાંગીરપુરા રોડ પર નાયરા પેટ્રોલ પંપ નજીકથી આરોપી કાશીરામ જાદવભાઈ સોલંકી, શંકરભાઈ સોલંકી, અરવિંદ ધડુક અને ગૌરીબેન સોલંકીને પકડી પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓ સગા સંબંધીઓ છે અને ખેતરમાં ઝૂંપડું બનાવી રહેતા હતા, જ્યાંથી તેઓ શહેરમાં આવી આ પ્રકારની ચોરીને અંજામ આપતા હતા. આ ગેંગ રિક્ષામાં પેસેન્જરો તરીકે બેસીને વૃદ્ધ મહિલાઓને વચ્ચે બેસાડતી અને જગ્યા નથી કહીને તેમને ખસેડતી વખતે તેમની બંગડી, મંગળસૂત્ર અથવા ચેન કાપી લેતી હતી. બાદમાં મહિલાને રસ્તામાં ઉતારી નાસી જતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ટોળકી સુરત શહેરમાં 14 થી વધુ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં અડાજણ, પાલ અને જહાંગીરપુરા વિસ્તારોમાં અલગ અલગ તારીખે વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ બનાવી સોનાના દાગીના ચોરી કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી મંગળસૂત્ર, બંગડી, સોનાની લગડી, રિક્ષા, મોબાઈલ ફોન સહિત કુલ ₹5,57,770 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત ચોરીમાં ઉપયોગમાં લેવાયેલા કટર અને નકલી નંબર પ્લેટ પણ જપ્ત કરવામાં આવી છે. સુરત શહેરમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી અને જે વૃદ્ધ લેડી હોય એમના દાગીના ચોરી કરવાના ઘણા બધા બનાવો રજીસ્ટર થયેલા હતા.
આ ગુનાના વર્કઆઉટ કરતા હતા એમાં પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને ડીજે સિસોદિયાને બાતમી મળી હતી કે મૂળ પાલીતાણાના અને હાલ કઠોર વિસ્તારમાં રહેતા 4 લોકો આજે અહીંયા સુરતમાં કરવામાં આવવાના, જહાંગીરપુરા વિસ્તારમાં આવવાના છે રિક્ષા લઈને ચોરી કરવા માટે. આ બાતમી આધારે એમને પકડી પાડ્યા અને જેને પકડી પાડવામાં આવ્યા તેમાં 4 ઇસમો મળ્યા: કાશીરામ સોલંકી, શંકર સોલંકી, ગૌરીબેન સોલંકી અને અરવિંદ ધડુ. જેમાં કાશીરામ, શંકર અને ગૌરીબેન ત્રણેય સંબંધિત થાય છે. શંકર સુરત વિસ્તારના કઠોર વિસ્તારમાં જે ખેતીની જમીનમાં ભાગિયા તરીકે કામ કરે અને આ લોકોને પાલીતાણાથી અહીંયા બોલાવી અને રિક્ષા એક જૂની વેચાતી લઈ આવે. વેચાતી લઈ પેસેન્જર તરીકે શંકર રિક્ષા ચલાવે અને બાકીના 3 જણા રિક્ષામાં બેસે. ગૌરીબેન પોતાના 1.5 વર્ષના બાળકને સાથે લઈ અને બેસે અને જે પેસેન્જર લેડીઝ, વૃદ્ધ લેડીઝ હોય એને ટાર્ગેટ કરે, એમને વચ્ચે બેસાડી અને એમના ઘરેણા કટરથી કાપી લેતા હતા. આ કેસમાં મુખ્ય આરોપી કાશીરામ સોલંકી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. આ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં પેસેન્જર બની વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવતી ગેંગને ઝડપી પાડી શહેરમાં વધી રહેલા આવા ગુનાઓ પર અંકુશ લાવવા મહત્વપૂર્ણ કામગીરી કરી છે. સુરતના ઉત્તરાણ વિસ્તારમાં બનેલા આત્મહત્યાના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી દુષ્પ્રેરણાના આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. વ્યાજખોરી અને માનસિક ત્રાસના આક્ષેપ વચ્ચે હીરા દલાલના આપઘાત મામલે પોલીસે સહદેવ ઢીલાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. શહેરના ઉત્તરાણ વિસ્તારમાં બનેલા આત્મહત્યાના બનાવમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ઉત્તરાણ પોલીસ મથકે દુષ્પ્રેરણાના ગુનામાં આરોપી સહદેવ ધીરુભાઈ ઢીલાને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 2 દિવસ અગાઉ હીરા દલાલ સંદીપ ચોડવાડિયાએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા સંદીપે એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં તેણે સહદેવ ઢીલા દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસનો ઉલ્લેખ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સહદેવ ઢીલા વ્યાજે રૂપિયા આપીને સંદીપ પર સતત દબાણ બનાવતો હતો અને તેને વારંવાર માનસિક રીતે હેરાન કરતો હતો. આ ત્રાસને કારણે સંદીપે આ પગલું ભર્યું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ બનાવને પગલે ઉત્તરાણ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે ટેકનિકલ અને માનવ સૂત્રોના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી અને ગુનો નોંધાયાના ગણતરીના કલાકોમાં જ તેને અમરોલી 4 રસ્તા નજીકથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે અને સમગ્ર મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે અને વ્યાજખોરી તથા માનસિક ત્રાસના મુદ્દે ફરી એકવાર ગંભીર ચર્ચા ઊભી કરી છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી ગોકુળ બેકરી એન્ડ લાઈફ કેક શોપ તથા ગોકુળ ફરસાણની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. ગત તારીખ 17 માર્ચના રોજ મધરાત્રે તસ્કરોએ 72 મિનિટમાં આ બંને દુકાનોના શટર તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ બેકરીના કાઉન્ટરમાંથી 1,81,000 અને ફરસાણની દુકાનમાંથી 5,000 મળી કુલ 1,86,000 રોકડ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ચોરીની ઘટના મધરાત્રે 2:33 થી 3:45 સુધી દરમિયાન બની હતી. તસ્કરોએ 1 કલાક કરતા વધુ સમય સુધી દુકાનમાં રોકાઈને આરામથી ચોરીને અંજામ આપ્યો હતો. ઉધના ગાયત્રી સોસાયટી પ્લોટ નંબર 88 અને 99 સ્થિત આ બંને દુકાનોમાં તસ્કરોએ કોઈક સાધન વડે શટર તોડ્યા હોવાનું સામે આવ્યું છે. દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ચોરીની સમગ્ર લાઈવ ઘટના કેદ થઈ હતી. ફૂટેજમાં જોવા મળ્યું હતું કે 3 શખ્સો પૈકી એક ચોર દુકાનની બહાર ઊભો રહીને ધ્યાન રાખતો હતો, જ્યારે બાકીના 2 તસ્કરો દુકાનની અંદર જઈ આરામથી બેસીને પહેલા આખી દુકાન જોઈ લેતા હતા અને ત્યારબાદ ચોરી કરતા હતા. તેઓ વારંવાર એક જગ્યાએ બેસતા પણ નજરે પડ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કુલ 5 આરોપીઓને દબોચી લીધા છે. પોલીસની આ ઉત્કૃષ્ટ કામગીરીને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ બિરદાવવામાં આવી છે અને શહેરની સુરક્ષા વ્યવસ્થા મજબૂત હોવાનો સંકેત આપવામાં આવ્યો છે. 5 આરોપીઓની ધરપકડ, જેમાં હિરેન વિક્રમભાઈ ગોહિલ, ભગીરથ રાણુભાઈ મકવાણા, મોહમ્મદ ઝુલકરનૈન ઉર્ફે હિન્દી, પ્રિન્સ જીવારામ ભાર્ગવ અને ડેનિસ ઉર્ફે ડેનિયો ઘોઘારી
આ તમામ આરોપીઓ હાલ સુરતના કતારગામ અને વેડ રોડ વિસ્તારમાં ભાડે રહેતા હોવાનું સામે આવ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચોરીમાં ઉપયોગમાં લીધેલા મોટરસાયકલ જેની કિંમત 30,000, રેડમી મોબાઈલ કિંમત 5,000 અને ઘરફોડ ચોરીમાં ગયેલી રોકડ રકમ પૈકી 52,800 રિકવર કર્યા છે. આમ કુલ 87,800ની મત્તાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. બાકીની રકમ અંગે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરીને તપાસને વેગવંતી બનાવી દીધી છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી ડેનિસ ઉર્ફે ડેનિયો સામે હત્યા, લૂંટ, ચોરી જેવા 17 જેટલા ગંભીર ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, જ્યારે ભગીરથ મકવાણા સામે કતારગામ અને અડાજણ સહિતના પોલીસ સ્ટેશનોમાં 4 ગુના નોંધાયેલા છે. આરોપીઓ અગાઉ પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે, જે દર્શાવે છે કે તેઓ રીઢા ગુનેગાર છે. ઉધના પોલીસ સ્ટેશનમાં આવેલ એક ગોકુલ ફરસાણ અને ગોકુલ લાઈવ કેક એની જે દુકાન છે એનું શટર ઊંચું કરીને એક ગરફોડ થયેલી, જે સંદર્ભે ઉધના પોલીસ સ્ટેશને જે એના સીસીટીવી વગેરે ચેક કરતા એમાં હિરેન ગોહિલ અને ભગીરથ મકવાણા જે બે એમાં એક પૈકીનો જે રીઢો ગુનેગાર છે આ લોકોને ઝડપેલ અને જે સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની પણ ટીમ એક્ટિવ હતી આની તપાસમાં. એ લોકોએ મોહમ્મદ અને ડેનિસ ઘોઘારી અને પ્રિન્સ જીવારામ ભાર્ગવ એટલે આ રીતે કુલ 5 આરોપીઓ ઉધના અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપવામાં આવેલ છે. ઉધના પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305A, 331(4), 3(5) મુજબ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસમાં એવી પણ શક્યતા છે કે આ ટોળકીએ અગાઉ પણ શહેરમાં અન્ય કોઈ વિસ્તારમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય. ટૂંક સમયમાં પોલીસ રિમાન્ડ મેળવીને વધુ તપાસ કરવામાં આવશે. શહેરમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત ચિંતા વધારી રહ્યા છે, ત્યારે વધુ એક યુવાનનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં વરઘોડા દરમિયાન નાચતી વખતે મહાનગરપાલિકાના 37 વર્ષીય કર્મચારી અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું કરુણ મોત નીપજ્યું હતું. સુરતના ડિંડોલીમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો, જ્યારે એક લગ્ન પ્રસંગમાં વરઘોડામાં સગા સંબંધીઓ વચ્ચે નાચતા નાચતા મહાનગરપાલિકા કર્મચારીનું હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કરતા નાનકડા પરિવારનો માળો વિખેરાયો હતો. ડિંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા 37 વર્ષીય સમીર રાઠોડ સુરત મહાનગરપાલિકાના સરથાણા ઝોનમાં વર્ગ 4ના કર્મચારી તરીકે ફરજ બજાવતા હતા. તેઓ એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. વરઘોડામાં મિત્રો અને સગા સંબંધીઓ સાથે નાચતી વખતે સમીરભાઈ અચાનક જમીન પર ઢળી પડ્યા હતા. ઘટનાને પગલે હાજર લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક અનુમાન મુજબ તેમનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મૃતક સમીર રાઠોડ પોતાના પરિવાર સાથે ડિંડોલીમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. અચાનક બનેલી આ ઘટનાથી પત્ની અને બાળકો પર આભ ફાટી પડ્યું છે. હસતા રમતા પિતાના અચાનક જવાથી સમગ્ર સોસાયટી અને મહાનગરપાલિકાના કર્મચારીઓમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. જી, મારું નામ શૈલેષભાઈ છે ને આ જે સમીરભાઈ છે એમને દુઃખદ અવસાન થયું છે ને એ ભાઈ લગ્ન પ્રસંગમાં ગયા હતા ને અચાનક એ ત્યાં ઢળી પડ્યા ને એમને હાર્ટ એટેક જેવું આવ્યું ને એ અવસાન પામી ગયા છે. ત્યારે એમની ઘરની પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે એમની વાઈફને નોકરી મળે ને એમનો છોકરાઓ નાના છે તો તેમનું ભરણ પોષણ થાય ને એમના ભવિષ્ય સુધારો આવે એના માટે અમે અપેક્ષા એવી રાખીએ છીએ કે એમની વાઈફને નોકરી મળે. ડેનેજ ખાતામાં સરથાણા ઝોનમાં કામ કરે છે ને 4 વર્ષ જેવા થવા આવ્યા છે. ડિંડોલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ સ્પષ્ટ થશે.
તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.